ન્યારી 2 ડેમમાંથી કાપ કાઢવાની માંગનો વિવાદ સર્જાયો છે। સિંચાઈ વિભાગ ખેડૂતોને હેરાન કરતો હોવાનો આક્ષેપ છે। આસપાસના 5 ગામના ખેડૂતો ડેમ સાઇટ પર એકત્ર થયા તો ખેડૂતો દ્વારા ડેમ સાઇટ પર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધવામાં આવ્યો છે। કાપ કાઢવાથી પાણીનો સંગ્રહ વધી શકે છે। ખેડૂતોનું કહેવું છે કે કાપના બહાને નદીમાંથી ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ થઈ રહી છે। સિંચાઈ અને ખાણ ખનીજ વિભાગે તપાસની આશંકા વ્યક્ત કરી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાયા છે। જી મયુર, ન્યારી 2 ડેમમાંથી કાપ કાઢવાની જે આખી માંગણીને લઈને જે આખો મામલો છે શું છે? હિના, ન્યારી ડેમ અને તેના તળ વિસ્તારમાંથી કાપ કાઢવા માટેની કેટલાક ખેડૂતોને મંજૂરી મળી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારે અહીંથી મંજૂરી લઈને કાપ કાઢી રહેલા ખેડૂતો છે તેમના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા। તેમની ઉપર ખનીજ ચોરીનો આક્ષેપ લાગ્યો હતો। આપણી સાથે 5 ગામના ખેડૂતો છે તેમની સાથે વાત કરશું। સૌથી પહેલા ડેમ સાઇડના દ્રશ્યો તમને બતાવવા માંગીશ, કારણ કે લગભગ 1 દાયકા બાદ આ ડેમ ખાલી થયો છે અને ખેડૂતોને આશા જાગી હતી કે આ ડેમ સાઇટ છે તેમાંથી કાપ કાઢીને તે પોતાના ખેતરની અંદર લઈ જાય, ડેમનું સ્તર ઉતારે। બીજી તરફ ખાણ ખનીજ વિભાગ અને ખાસ કરીને સિંચાઈ વિભાગ છે તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં કાપની સાથે સાથે બહુમૂલ્ય ખનીજો છે તેની પણ ચોરી કરવામાં આવી છે। આપણે ખેડૂતોની સાથે વાત કરીએ। કાકા, શું કહેશો, તમે કયા ગામથી આવો છો અને તમારી માંગણી શું છે? ખંડેરી ગામથી આવેલા છે અને ખેડૂત એના ખેતરમાં જ નાખે તો આ શું કામ પબ્લિક હેરાન કરે છે ખેડૂતને? કોણ કોણ હેરાન કરે છે? હેરાન કોણ? અધિકારી, બીજા કોણ હેરાન કરે? અધિકારીઓ હેરાન કરતા હોય તે પ્રકારનો આક્ષેપ છે। આપણે બીજા ખેડૂતો છે અહીંયા તેમની સાથે વાત કરીએ। શું કહેશો તમે, જે પ્રકાર અહીંયા તમે વિરોધ કરવા એકત્ર થયા છો? હવે અમારો વિરોધ કરવાનું કારણ એ છે કે 2013 થી આજ સુધીમાં ડેમ કોઈ દિવસ ખાલી નથી થયો। આ વર્ષે ખાલી થયો છે, 15 વર્ષે ડેમ ખાલી થયો હોય અને અત્યારે મોકો છે માટી ઉપાડી અને પાણીનો સંગ્રહ વધારે થાય તો આજુબાજુના 15 ગામને ફાયદો, આમાં કેનાલમાં ફાયદો થાય। પાણીનો સંગ્રહ વધારે હોય તો પાણી એમ નીચે જઈ શકવાનું હોય। કોણ અટકાવે છે? કોણ? ખનીજ ખાતા વાળા, ખનીજ ખાતા તંત્ર એક બાજુ મંજૂરી આપે છે ને એક બાજુ વાહન ડિટેન કરે છે। બિલકુલ, આ દ્રશ્યો તમે જોઈ શકો છો। અહીંયા મોટા પ્રમાણની અંદર ખેડૂતો છે એ એકત્ર થયા છે। એટલું જ નહીં, પરંતુ તેમની માગણી છે કે એક તરફ મંજૂરી આપવામાં આવી છે અને બીજી તરફ છે એ ખનીજ ચોરીના આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે। શું કહેશો, તમારું શું કહેવાનું થાય છે? જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે, શું કાર્યવાહી કરવામાં આવી છે? કાર્યવાહી કરવામાં આવી, અમને સાહેબ પેલા અમને પરમિશન આપેલી છે સિંચાઈ વિભાગે અને અમે અમારા 100 ખર્ચે ભરીએ છીએ। જે આ માલ છે અમે અમારા ખેતરમાં નાખીએ છીએ। એનું કારણ એ છે કે બીજે માલ અમને ક્યાંય મળે એમ નથી। અમે ડેમમાંથી ભરીએ છીએ તો અમે ભરીએ, અમારા ખર્ચે ભરીએ તોય પણ તંત્રને શું પ્રોબ્લેમ પડે છે એ અમને કઈ ખબર નથી પડતી। અને અમારા વાહન જપ્ત કરેલા છે, એના 5-5 લાખના મેમા આવેલા છે। તો હવે અમારે એ કેવી રીતે ભરવા? વાહન શું કામ જપ્ત કરે છે? બસ એ કે તમે ગેરકાયદેસર ખનન કરો છો ને આ તમે ઓલું ભરો છો ને XYZ અમને એન પ્રકારે હેરાન કર્યા રાખે છે। પરમિશન છે અમારી સાથે અને આ ખાલી થયું છે ને અમારો જ માલ છે, અમારા ખેતરમાંથી પાણી સાથે આવેલો છે, એ અમે પાછો ભરીએ છીએ અને ભરાય છે તો પાણી ઊંડા થશે તો પાણીનો સંગ્રહ થશે તો એમાં શું પ્રોબ્લેમ છે? બિલકુલ, આપણી સાથે બીજા ખેડૂતો પણ છે। શું કહેશો તમે, કાર્યવાહી કરવામાં આવી છે, આક્ષેપ છે કે તમે ખનીજ કાઢી રહ્યા છો? આ ખનીજ નહીં, આ ખેડૂત એક પરમિશન કાઢીને પોતાના ખેતરમાં નાખે છે, એની પરમિશન આપેલી છે, બરોબર। હવે અત્યારે એમ કે છે કે ઓર્ગેનિક ખેતી કરવી છે, જો આ નહીં નાખી તો કઈ ખેતરમાં થવાનું નથી। ખેડૂત શું કરે? બાકી બીજે ભરાય એવું છે નહીં। 13 વર્ષે આ ડેમ ખાલી થયો, 13 વર્ષે ડેમ ખાલી થયો છે, અત્યારે થોડું થોડું ખેડૂત બધા ભરે છે તો એમાં તંત્રને વાંધો શું છે? ખાણ ખનીજ વિભાગ એમ કહે છે કે આ કપચી છે, કપચીની સાથે સાથે કિંમતી ખનીજ છે કે જે બારોબાર વેચવામાં આવે છે। કપચી કે કોઈ પાણા કોઈ ખેડૂત ખેતરમાં નાખે નહીં। ખેતરમાં મોરમ ને માટી એટલું જ નાખે અને જાહેરમાં છે કે બધી જગ્યાએ ખેડૂત સિવાય કોઈ બીજો માલ આમાં લઈ ગયું નથી। છતાં અમારા જે સાધન હાલે છે ડમ્પર સાધન ને જેસીબી જપ્તે કર્યા છે, 3 ડમ્પર ને કંઈક 2 હિટાચી, 1 હિટાચી ને 2-3 જેસીબી ને એવું જપ્ત કર્યું। એક તો મળતા નથી ક્યાંય, કોઈ ખેડૂતનું કામ કરવા માટે રાજી નથી। છતાં બિચારા ખેડૂત બધા થોડું થોડું લઈ આવીને કરે છે, છતાં એ જપ્તે કરી લે છે। બિલકુલ, તો જે પ્રકારે ખેડૂતોનો આક્ષેપ છે કે
ડેમ સાઈડમાંથી તેમને કાપ કાઢવાની મંજૂરી આપવામાં આવી છે અને બીજી તરફ તેમના સાધનો જપ્ત કરીને તેમની સામે ખનીજ ચોરીનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે. સિંચાઈ વિભાગનું કહેવું છે કે તેમને માત્ર કાપ કાઢવાની મંજૂરી આપી હતી. અહીંથી કપચી સહિતનો વસ્તુ છે ખનીજની અંદર આવે છે અને તેમને કાઢવાની મંજૂરી ના હોય. હવે બંને પ્રકારે આ દાવાઓ થઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને કાપ કાઢવાની મંજૂરી હોવી જોઈએ, જેથી કરીને ચોમાસા પહેલા તેઓ ખેડૂતો ખેતરને સમૃદ્ધ કરી શકે અને ડેમની સાઈડ ઊંડી ઉતારી શકે. જી મયુર, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.